ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? સવારનો નાસ્તો આવી ગયો છે, રોટલી આવી ગઈ છે, ચા આવી ગઈ છે અને આ વિરાજનો કપ છે ચાનો. તો આ વિરાજને ચા પાઈ દઈ. તો મિત્રો, વિરાજભાઈ આજ બીમાર પડી ગયા છે. જુઓ તમે મોઢું જુઓ. શું થયું બેટા? તાવ આવી ગયો? તાવ આવી ગયો છે? તાવ આવી ગયો એટલે વિરાજભાઈને આપણે દવા લઈ આવ્યા છે બી, અને થોડુંક રમકડાનું વેન કરાવ્યું. જો આવડું મોટું જોડાવ્યું છે વિરાજભાઈ. તો હવે વિરાજભાઈ એને રમવું છે. તો હાલો વિરાજભાઈ હવે એને ખોલી નાખો ને રમવા મળો બેટા. તાવ સારો થઈ જાય છે હો. એટલે મિત્રો, આજ વિરાજભાઈ બીમાર છે ને આપણને હકાવે છે ગાડી. જોઈ શકો છો, આજ બીમાર વિરાજ છે. એમાં તો ગાડી હકાવીને તો આપણને ભૂકા કઢવી નાખ્યા છે આજ. અને બાળકો પણ બે આવી ગયા છે રમવા વિરાજ સાથે. આ બાજુ ગાડીનો ટર્ન મારો ભાઈ. તાવ આવી ગયો તો બેટા, અને તો પપ્પાને એટલો બધો કેમ તે થકવાડી દીધો ગાડી હકવી. તને મજા આવે રમવાની એમ? હવે સારું થઈ ગયું? અત્યારમાં દવાનો ડોઝ આપી દીધો છે એટલે સારું થઈ ગયું છે. તાવ આવી ગયો તો બેટા? હજી છે તાવ? તો વિરાજભાઈને હજી તાવ છે એમ કે છે. બાહુબલી 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 બાહુબલી. તો ફાઇનલી મિત્રો, આજે વિરાજભાઈ બીમાર પડી ગયા હતા એટલે આ જાજુ આપણે એમ કહેવાય છે કે વ્લોગ જાજો બનાવ્યો નથી ને અત્યારે માન થોડાક મૂડમાં આવ્યા છે. જોઈ શકો છો તમે. થોડીક હવે એને રમાડવી આપણે. ફાઇનલી અરવિંદભાઈ હવે ઠેલા લઈને તૈયાર થઈ ગયા છે. અરવિંદભાઈને હવે જવાનું છે સુરત. તો કેમ છે અરવિંદભાઈ, અમારે રહેવું ન રહેવું? હવે દિવાળી સુધી 2 મહિના સુરત કામ કરી આવી અને ફરી પાછો હું આવીને ત્યારે જોડાઈશ, મોજ કરીશું. અને 2 મહિના હવે આપણને તો જો કંઈ કડિયા કામ આવડતું નથી, ખેતી કામ આવડતું નથી, હાડીનું કામ આવડે છે. તો કોઈ પણ વ્લોગર હાડીનું કામ કરું છું સુરત ચૂણા ગામ, તો મળજો. જે અમારા વિડીયો જોતા હોય અપુભાઈને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો અને ફૂલ સપોર્ટ કરજો. આપણે એવું લાગે તો સુરત જઈને આપણે કંઈક કરીશું આડાવાળું, પણ અપ્પાભાઈને પહેલાં સપોર્ટ કરજો. એટલું કેવું છે. હમણાં 5:30ની બસ છે ઓગેશ્વર, એમાં બેસી જવાનું છે. અને અપ્પાભાઈ મને મૂકવા આવે છે અહીંયા કે ભાઈ હવે હું આવું એમ. તો ફાઇનલી મિત્રો, આપણે જઈએ છીએ અરવિંદભાઈને બસમાં બેહાડવા ને અરવિંદભાઈને હવે જવાનું છે સુરત. તો એને હવે બસમાં બેહાડી દઈ, કારણ કે અમારે એને ખૂબ મોજ કરી. લગભગ 3-4 મહિના નહીં થઈ ગયા હોય? 4 મહિના પાછા. 4 મહિના અમારે એને ખૂબ મોજ કરી, અમને આનંદ કરાવ્યો. અને હવે પોતે જાય છે, એના હાડીનું કામ છે એ માટે એને સુરત જવાનું છે. તો મિત્રો, અરવિંદભાઈને બાય બાય ટાટા કહી દઈએ હવે આપણે. તો બન્યા રહેજો અમારી સાથે. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને અપુભાઈ અમારે તમને આમ નામ બતાવતા રહે અને ડેરીના વ્લોગ બતાવતા રહે. થેન્ક યુ મિત્રો. ફાઇનલી મિત્રો, અરવિંદભાઈની બસ આપણે આવી ગઈ છે. જો આ ઓગેશ્વર છે. આવજો અરવિંદભાઈ. અરવિંદભાઈ બે ગયા છે હવે. તો ફાઇનલી મિત્રો, આજ માટે એટલું. ફરી પાછા મળી એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.